વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ જામ્યો છે ત્યારે હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા. બાબરમાં માવજીભાઈ પટેલની જાહેર સભામાં લોકોએ મોબાઈલની લાઇટ ચાલુ કરી સર્વ સમાજે આપ્યું સમર્થન. 2024ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારનું નિશાન બેટ ચોકા છક્કા મારીને ગાંધીનગર મોકલે તો નવાઈ નહીં તેવી લોકમુખ્ય ચર્ચા. પહેલા સમાજના લોકો સાથે પછી પાર્ટી સાથે લાલજીભાઈ પટેલે જણાવ્યું. બધાય આખી સરકારે તૂટી પડી છે, બધા ધારાસભ્યો બધા સંસદ સભ્યો આખું ભાજપનું ગુજરાતનું ઉત્તર ગુજરાતનું નેતૃત્વ આટલા દાડા વાવ તો હોય જ હતો. તમે બધાએ 36 કોમે આ શક્તિ બતાવી ત્યારે અત્યારે આટલા સ્ટેજ ઉપર આપણે પહોંચ્યા છીએ. મિત્રો, હું તમને ચેલેન્જ સાથે કહું છું, તમે બધાએ જે શક્તિ બતાવી છે ને, સરકારના આંધા ગગડી ગયા છે. 162 ધારાસભ્યોની સરકાર, આટલું બધું વગાડ્યું હોય તંત્ર, એટલા બધા પૈસાની રેલમ છેલ, અને એક અપક્ષ ઉમેદવાર જીતી જાય અને પાછા લોકોને ગુમરાહ કરે. માવજીભાઈ હારે છે એટલે હારતા હોય તો ભલે હારતા હોય, તમે શું કેમ ચિંતા કરો? આ ચિંતા તો પડદા કરશે. માવજીભાઈ હારે છે જીતે છે, પડદાને ખબર છે. તમે ખોટા મંત્રીઓ બીજા ત્રીજા ઘરે ઘરે હાથ જોડો. આટલી આ ચૂંટણી ચાલુ થઈ દરમિયાન આવડી કઈ સભાઈની ભાળી છે? આ તો ખાલી 2 તાલુકા જ છે. હજી આવડો મોટો વાવ તો અલગ પડ્યો છે. આ 3 તાલુકાની સભા આવતીકાલે છે. 50,000 ઉપર મેદની હોવી જોઈએ. એમને ખબર પડે કે અપક્ષ ઉમેદવાર સક્ષમ છે કે પ્રજા સક્ષમ છે. આપણે બધાએ કોઈ ચિંતા કર્યા સિવાય, કોઈના મોઢા પૂર્યા સિવાય, કોઈની વાતોમાં આવ્યા સિવાય આપણો એક જ લક્ષ્ય, એવા ફટકા મારો ને માવજીભાઈ સીધા દેવીની તારીખે ગાંધીનગર. આ કરીને અમને બતાવવાનું છે. કાલની યુવાનોની સભામાં જે કઈ થોડી ચર્ચા થઈ હતી મારા વિશેની, હું આજે આ ચૂંટણી છે એટલે એનો કોઈ ખુલાસો કરતો નથી. તમે બધા કહેતા હશો ને, ચૂંટણી પતી જાય પછી હું આ સમાજને મારા ખર્ચે બોલાવીને આનો ખુલાસો કરીશ. વાવ વિધાનસભાની સીટ કોણ હાંસલ કરે છે તે 23 તારીખે સ્પષ્ટ દેખાઈ આવશે. અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલે આડકતરી રીતે કોના પર કર્યો પ્રહાર? અમુક લોકોને આવતીકાલે બોલાવવામાં આવ્યા હતા અને ધમકાવવામાં આવ્યા અને ગુમરાહ કરવામાં આવ્યા હતા. તે જીતતા નથી, પેલો ભાઈ જીતે છે એવું મને જાણવા મળ્યું છે. અને કોને બોલાવ્યા અને ક્યાં બોલાવ્યા એ મને જાણ નથી, તે માવજીભાઈ પટેલે જણાવ્યું. વાવ જ્યારે મતદાન કરવા લઈને આવ્યા ત્યારે આપણા અધ્યક્ષ સાહેબ ઠરકામ, સત્ય કહું છું તમને, ઠરકામાં લગાડેલું. હું તો એક સામાન્ય ખેડૂતોનો ટોપો કરનારો માણસ, અને તમારે આટલું બધું ક્યાં કરવાની જરૂર? મને દુઃખ તો થાય પણ હસતો હતો આ ખેલ જોઈને. આમ હાથ કરીને એક આગેવાનને કીધું 14 વધારે લઈને આવ્યો છું. એટલે મને હસવું આવ્યું કે તમે હસો છો કેમ? મેં તો 14 તમે લાયા છે પણ જીત મારી છે. અને સત્ય ધર્મથી સાહેબ 2 વોટ એવું જીત્યો તો દેવજી બી ખરો કે નહીં? 5 બાજરા આયા નથી લગભગ. 2 વોટે બચ્યો તો કોઈ મારું ઢોકળું હતું નતું. એ દિવસે ગયો પતી ગયો, સમજી લો. હવે એ દિવસથી પટાવામાં થાય છે. પણ સમય આવવો જોઈએ, ટાઈમ આવવો જોઈએ.
અને હવે પાકી ગઈ પક્કો, હવે પક્કો છે. છોડે ત્યાં સુધી તમને પૂછવા ન દે તમારો ભર્યું ખેતર કેને ભરોસે છોડીને ગયા તરાજમાં. એ કાયરતાનો લોણો તો આપણને લાગે શેના માટે છોડ્યું? હારી જવાની ડર ને કે બીજું કોઈ? આટલા વરા સુધી તમે જો સારા કામ કર્યા, હરજીભાઈ કીધું એમ, તો રાધનપુર ના છોડવું પડો. રાધનપુર છોડ્યું તો અહીં આયા તો અહીં ને છોડવું પડો. સાહેબ હકીકતમાં અમારું માથું શરમથી ચૂકી જાય. આપણું ચૂંટણીઓ તો આવે ને જીતાય, પણ તમે છોડીને મેદાન છોડીને નીકળી ગયા. આજરોજ બાબર મુકામે તારીખ 9 નવેમ્બરના રોજ સાંજે 6 વાગે બાબર પટેલ બોર્ડિંગ ખાતે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલની સુઈગામ ભાભરની સર્વ સમાજની જાહેર સભા યોજાઈ હતી. આ જાહેર સભા કાર્યક્રમ દરમિયાન ચૌધરી સમાજના આગેવાનો, વડીલો, યુવાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હવે વાત કરવામાં આવે તો સરહદી વિસ્તાર એવા 7 વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની સમગ્ર ગુજરાતભરમાં બનાસકાંઠાની વાવ વિધાનસભાની ચૂંટણી યોજાવા માટે જઈ રહી છે. ત્યારે વાવ વિધાનસભાની ચૂંટણીનો ત્રિપાખ્યો જંગ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના બંને પાર્ટીઓના આગેવાનો સહિત મંત્રીઓ, ધારાસભ્યોના ધામા ભાભર, વાવ, સુઈગામમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ પાર્ટી સિવાય અન્ય અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યું છે. ત્યારે અપક્ષના ઉમેદવારનું પલ્લું વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારે દેખાઈ રહ્યું છે. ત્યારે બંને પક્ષો દ્વારા એડી ચોટીનું જો લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે હવે ચૂંટણીના ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. ત્યારે ઉત્તર ગુજરાતના બંને પક્ષોના ઊંચા ગજાના નેતાઓ, મંત્રીઓ સહિત કાર્યકરો વાવ વિધાનસભાની સીટ જીતવા ગામડે ગામડે અને ઘરે ઘરે ફરી રહ્યા છે. અને વાવ વિધાનસભાની સીટ મેળવવી એ બંને પાર્ટીઓ માટે અગત્યનું છે. ત્યારે હાલ તો અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે અને તેમનું નિશાન છે બેટ. જો 2024માં માવજીભાઈ પટેલનું બેટ ચોકા છક્કા મારે તો નવાઈ નહીં તેવી લોકચર્ચા જોર પકડી છે. આપણે શંકરભાઈના માણસ ગણાવ્યા હતા અને આજે આપણે શંકરભાઈ ઉપર પ્રહારો કર્યા છે, શું કહેશો? નહીં, શંકરભાઈના માણસો તો સાથે બધા હતા, ભાજપમાં હતા ત્યારે અમે બધા સાથે જ હતા. કોઈનો માણસનો સવાલ નથી, પણ શંકરભાઈ પર પ્રહાર નથી કર્યા. વાસ્તવિકતા જે વાત છે, જે હકીકતમાં એમના મતદાતા છે, એમણે શંકરભાઈને મને મોટા કર્યા છે. એની સાથે અમે રમત રમીએ એ વ્યાજબી નથી અને એટલા માટે એમને યાદ કરાયું છે શંકરભાઈને તમારા માધ્યમથી. શું કહેશો આજે આ લાલજીભાઈ પટેલે જેમને ભાજપમાં ઉમેદવારી નોંધાવી હતી, ફોર્મ ભર્યું હતું, આજે એ પણ ભાજપ છોડીને આપણી સાથે છે, સમાજની સાથે? બિલકુલ સાચી વાત છે. લાલજીભાઈને લાગ્યું કે અન્યાય થયો છે, આ બરાબર હક મળ્યો નથી અને એમને એમના જ મળતિયા અને એમના ઈચ્છે એવા માણસોને જ ધારાસભ્ય બનાવતા માગતા હોય અને અમારું ખેતર ટુવા એમને આપે તો એમાં અમે સહન ન કરી શકીએ. માવજીભાઈ, અહીંયા સ્ટેજ ઉપરથી 2-3 લોકોએ વાત કરી કે કાલે કોઈ યુવાનોને બોલાવવામાં આવ્યા હતા, ધમકાવવામાં આવ્યા હતા, ગુમરાહ કરવામાં આવ્યા હતા. કોના દ્વારા બોલાવવામાં આવ્યા હતા અને શું ધમકી આપવામાં? અમારી પાસે જે બોરુડા બોલાયા હતા અને કોણે બોલાયા અમારી પાસે ખબર નથી, પણ બોલાયા પછી એમ લોકોને ડરાયા એટલે કે માવજીભાઈ જીતતા નથી અને તમે હકીકતમાં માવજીભાઈની વાત તો છોડી દો. એ ડરાવવાનું વાત કરીને ભયમુક્ત કરવાની કોશિશ કરી. બીજી વાતો કરી છે તો કોઈ અમારી પાસે રિપોર્ટ નથી, પણ એક વાત આવી કે માવજીભાઈ જીતતા નથી અને પેલો જીતી જાય છે. એટલે મેં કીધું કે પેલાને કણે જીતાડ્યો તો પહેલાં એ તમે યાદ કરો. આજે આપણે નહેરની પણ વાત કરી, હું નહીં જીતું તો પછી નહેર. આપણે એવું કહ્યું કે હું સમાજ માટે મરવા પણ તૈયાર છું. હા, ના, જીતવા અમે તો જિંદગીભર સમર્પિત છીએ. 1970થી કેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. અમારા ઉપર ફાયરિંગે થયા છે, અમારી ચૂંટણીઓ બંધે રહી છે, વાવમાં SRP ગોઠવીને અમે ઇલેક્શન કરાયા છે અને વાવમાં શાસને કર્યું છે. ત્યારે મીડિયા સાથે બાબર એપીએમસીના પૂર્વ પ્રમુખ લાલજીભાઈ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે કોઈ પણ ઇતર સમાજના નાના માણસને ટિકિટ આપી હોત તો અમને કંઈ વાંધો નહોતો, પરંતુ સ્વરૂપજી ઠાકરને ટિકિટ આપતા અમે ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે. કારણ કે 2022ની ચૂંટણીમાં અમે ચૌધરી સમાજના લોકોએ સ્વરૂપજી ઠાકોરને ખોબલે વોટ આપ્યા હતા, પરંતુ 2024ની લોકસભાની ચૂંટણીમાં
ગેનીબેન ઠાકોર સામે અમારા ચૌધરી સમાજના બેન રેખાબેન ચૌધરી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા. તે દરમિયાન કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર એવા ગેનીબેન ઠાકોરને જીતાડવા માટેનો મોટા ભાગનો ફાળો હોય તો એ સ્વરૂપજી ઠાકોર છે. એટલા માટે અમારો ચૌધરી સમાજ ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે. માવજીભાઈ પટેલ છત્રીસે કોમના ઉમેદવાર છે. તમામ સમાજો માવજીભાઈને સમર્થન કરે છે. આજની તારીખમાં કોઈ સમાજ એવો બાકાત નથી કે જે માવજીભાઈને સમર્થન ના કરતો હોય. આપે ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી, અત્યારે પણ આપ ભાજપમાં છો, તો આપ સમાજ સાથે છો કે ભાજપ સાથે? નહીં, હું સમાજ સાથે છું. આપે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને આપને મેન્ડેટ ના મળશે, આપ ખુશ છો કે નાખુશ છો? નહીં, મેન્ડેટ માટે અમે જે તે સમયે અમે રજૂઆત કરી દીધી હતી. એટલે અમારે મેન્ડેટ અમને મળવું એવો અમારો કોઈ આગ્રહ નહોતો. ગમે તે કોમને તમે મેન્ડેટ આપો, અમે કાયમી ભાજપ સાથે છીએ અને તમામ કોમોમાંથી 25 વોટવાળી કોમને પણ તમે મેન્ડેટ આપો તો અમે એમ સાથે રહેવાના છીએ. અમારા સમાજના સંપૂર્ણ વોટ એમને મળવાના છે. આ ગણતરીથી એ લોકોએ કોઈ અમારી વાત સાંભળી નહીં. આખા મત વિસ્તારમાંથી તમામ લોકોનો એક જ અવાજ હતો કે ભાઈ ઈતરને ગમે એને ટિકિટ આપો. એટલે એમણે આપી નહીં, એટલે લોકો નારાજ થયા અને માવજીભાઈની ઉમેદવારી કરાવડાવી બધાએ. લાલજીભાઈ, જે રીતે તમે કીધું કે તમે પક્ષ સાથે નહીં, સમાજ સાથે છો. હા. તમારા જેવા ભારતીય જનતા પાર્ટીના કેટલા આગેવાન છે જે અત્યારે સમાજ સાથે છે, પક્ષ સાથે નથી? અત્યારે ઘણા બધા આગેવાનો માવજીભાઈ સાથે છે. એટલે કોઈનો જાહેર થયા હોય, કોઈ ન થયા હોય, કોઈ બેઠા હોય, બાકી તમામ સમાજના આગેવાનો દરેક કોમના માવજીભાઈ સાથે છે. પછી આ રીતે તમે આગેવાન જો પક્ષ છોડી અને સમાજ સાથે જશો તો પક્ષને નુકસાન થશે. પક્ષને કોઈ નુકસાન થવાનું નથી. જે તે પ્રજાનો અવાજ સાંભળી અને અમે આ નિર્ણય લીધો છે. તમારી સામે કદાચ કાર્યવાહી પણ પક્ષ કરે? પક્ષ કરી શકે છે જે કરવું હોય. અમે જ્યાં સુધી અમારી પાસે લોકો છે એટલી વાર અમારે કોઈ વાંધો નથી. લોકો નહીં હોય ત્યારે અમે પક્ષમાં નહીં હોય, અમે ઘરે બેસીએ. ચૌધરી સમાજનો અન્યાય કોઈ નથી. ચૌધરી સમાજે એવું કીધું હતું કે ગમે તે ઇતર કોમને પણ ટિકિટ આપો, 25 વોટવાળી કોમને તમે ટિકિટ આપો તો ચૌધરી સમાજ તમારી સાથે છે. આવું કીધું હતું. માત્ર ચૌધરી સમાજને અન્યાય થયો એના માટે અમે ઉમેદવારી કરી નથી. નહીં, સ્વરૂપજીનો જ વિરોધ હતો. ઠાકોર સમાજના બીજા ઉમેદવારો હતા, એમને ટિકિટ આપી હોત તો પણ અમારે ઉમેદવારી કરવાની નથી. ખેમજીભાઈ હતા, અમથુજી હતા, ગગોજી હતા, પીરોજી હતા. આ બધાનામાંથી ગમે એને આપી હોત તો અમે અમારી તૈયારી હતી. સ્વરૂપજીએ 2022માં તમામ સમાજોએ એમને 100% મતદાન આપ્યું હતું. ઇતર સમાજ હોય, ચૌધરી સમાજ હોય, બધાએ. પણ એમના સમાજે જ એમને સ્વીકાર્યા નહોતા. એટલા માટે એક તો એ વસ્તુ હતી. બીજી, રેખાબેન ચૂંટણી લડ્યા એટલે એમણે બિલકુલ મહેનત કરી નથી અને એ ચૌધરી સમાજને ટિકિટ મળવાથી એમ કહેતા હતા કે ભાઈ અમે તો ગેનીબેનને જીતાડશું અને રેખાબેનને હેરવા. એટલે અમારા તમામ સમાજો 36 કોમે એવો નિર્ણય કર્યો કે આ લોકો ભાજપને વોટ આપતા નથી એટલે અમારે સાથે રહેવું નથી. અમિત ચાવડા એવું કહ્યું હતું કે માવજીભાઈ પટેલે શંકરભાઈ ચૌધરીના ઉમેદવાર છે, શું કહેવું છે? એ વસ્તુ હું જાણતો નથી એમાં કંઈ. અને આજે એને ખુલીને નિવેદન એવું કર્યું છે કે ભાજપ છે એના 1 ને 2 ઉમેદવાર છે. એક તો મેન્ડેટ સાથે સ્વરૂપજી લડે છે, બીજું શંકરભાઈએ જે ઉમેદવાર ઉભા રહ્યા એ માવજીભાઈ છે. એટલે શંકરભાઈનું પાછા બાયણે સમર્થન માવજીભાઈને છે, જેથી કરી અને કોંગ્રેસ જીતી ના શકે. આવું અમિત ચાવડા અમે બધા જ શંકરભાઈના જ માણસો હતા. અમે ભાજપમાં હતા, શંકરભાઈ સાથે હતા. પણ આ વાત કોઈ સાંભળવામાં ના આવી એટલે તમામ સમાજોએ આ નિર્ણય લીધો. આમાં કોઈ શંકરભાઈનો કોઈ બીજો રોલ નથી. પરબતભાઈ પટેલ એવું કહ્યું છે કે માવજીભાઈ લડી રહ્યા છે, તેના લીધે ચૌધરી મતો છે તે ભાજપમાં નહીં જાય, ભાજપને વધુ મહેનત કરવી પડશે. શું કહેશો આપ? ચૌધરી સમાજના 98% વોટ માવજીભાઈને મળવાના છે. એમાં કોઈ ફેર પડવાનો નથી અને બીજી કોમોનો પણ સંપૂર્ણ માવજીભાઈને સહકાર છે. એવા ગોપાલ પૂજારા, સબંધ ભારત ન્યૂઝ, ભાભર, બનાસકાંઠા.